હરેશભાઈ સાવલિયાની વિરુદ્ધ જેલમાં એક કાવતરું ષડયંત્ર ઊભું કરી હરેશભાઈને અન્ય કેદીઓ પાસે માર મરાવડાવી. કેટલાક અધિકારી સારા છે, કેટલાક ટોમી બની ગયા છે. આ જે કાંઈ અધિકારીઓ ટોમી બની અને ગુજરાતની અંદર ભાજપની દલાલી કરવાનું કામ કરી રહ્યા છે, એમને પણ વિનંતી છે કે રાજનીતિ ક્યારેય એકસરખી રહી નથી. આજે એમનો સમય છે, કાલે આમ આદમી પાર્ટીનો સમય આવશે. ગુજરાત પોલીસના કેટલાક અધિકારીઓએ કમરનો પટ્ટો ગળામાં પહેરી અને હર્ષ સંઘવીના ટોમી બની અને દલાલી કરવાનું કામ ચાલુ કર્યું. જય કિસાન મિત્રો, આજે 31 ડિસેમ્બર 2025નો દિવસ હું અને આપણા સૌના લોકપ્રિય યુવા નેતા, ખેડૂતોની લડાઈ લડતા લડતા જેઓ હજુ પણ જેલમાં છે એવા પ્રવીણભાઈ રામના પિતાશ્રી ભોજાભાઈ, અન્ય પરિવારના સભ્યો આજે બધા અમે ભેગા મળી રાજકોટ જેલ ખાતે પ્રવીણભાઈ રામના જન્મદિવસ નિમિત્તે તેમને વાત કરી, રૂબરૂ મળી, એમને શુભેચ્છા પાઠવી, એમના ખબર અંતર, સ્વાસ્થ્ય પૂછવા માટે આવ્યા હતા. શરૂઆતમાં અમે અહીંયા મેઇન ગેટ ઉપર ફોર્મ ભર્યું, બધી વિગત આપી, તો અમને મેઇન ગેટથી જવા દીધા. ફોર્મ ભરી લીધું, સ્વીકારી લીધું, અમને વેઇટિંગમાં બેસાડ્યા. અને ત્યાર પછી જ્યારે વારો આવવાનું નક્કી થયું ત્યારે અંદરના અધિકારી એવું કીધું કે ગોપાલ ઇટાલિયાને મળવા દેવામાં નહીં આવે, અથવા તો તમને બધાને મળવા દેવામાં નહીં આવે જો તમે ગોપાલનો આગ્રહ રાખશો તો. ત્યાર પછી મેં ઘણી ચર્ચા કરી કે મને કેમ નહીં મળવા દેવામાં આવે, કયા નિયમ, કયો કાયદો, કઈ જોગવાઈ, પ્રિઝન એક્ટ એટલે કે જેલનો કાયદો બનેલો છે, એની કઈ શું જોગવાઈ છે. તો અધિકારીએ મૌખિક રીતે બસ અમે કીધું છે એટલે તમને નહીં મળવા દઈએ, અમને ઉપરથી કહેવામાં આવ્યું. એક જ વાતનું રટણ ચાલુ રાખ્યું. મેં ઘણી બધી વિનંતી કરી, રજૂઆત કરી કે કોઈ નીતિ નિયમ પ્રમાણે હોય તો કંઈ વાંધો નથી, પણ હવે મારી વાત માન્યા નહીં. ત્યારબાદ મેં એવું કીધું કે હું વકીલ તરીકે મળવા માંગુ છું. તો એમણે કીધું કે તમે નહીં મળી શકો, એ તો અમે નક્કી કરશું કયા વકીલ મળશે. સામાન્ય રીતે નિયમ એવો હોય છે કે કોઈ પણ XYZ વકીલ જેલની અંદર રહેલા કેદીને મળી શકે છે, કારણ કે વકીલ અને કેદીની મુલાકાતનો ઉદ્દેશ્ય લીગલ સલાહ, સૂચન, માર્ગદર્શનનો હોય છે. એવું જરૂરી નથી કે જે વકીલ કેસમાં હોય એ જ વકીલ મળી શકે, કેમ કે સલાહ તો કોઈ પણ વકીલ પાસે જ લઈ શકાય. એટલે પ્રવીણભાઈના કેસમાં વકીલ ગોપાલ હોય કે ન હોય, પણ પ્રવીણભાઈને જો ગોપાલ નામના વકીલ પાસેથી સલાહ સૂચન લેવી હોય તો પ્રવીણભાઈ અને ગોપાલ મળી શકે છે, આવો નિયમ. પરંતુ એમાં પણ જેલના અધિકારીએ મનમાની કરી. એક બાજુ ખેડૂતોની લડાઈ લડનારા લોકો જેલમાં છે. જુનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશભાઈ સાવલિયા અત્યારે ખેડૂતોની લડાઈ લડતા હતા તો એમના ઉપર ખોટી એટ્રોસિટી અને છેડતીની ફરિયાદ કરી જેલમાં પૂર્યા. પ્રવીણભાઈ રામ અત્યારે જેલમાં છે, રાજુભાઈ કરપડા જેલમાં છે, પણ ગુજરાતને ડ્રગ્સ વેચી અને બરબાદ કરનારા લોકો અત્યારે મહેલમાં છે, મજામાં છે, ખુશ છે. દારૂ વેચનારા, શિક્ષણ વેચનારા, આરોગ્ય વેચનારા, હલકી કક્ષાની દવા વેચનારા, કૌભાંડ કરનારા બધા જ લોકો બિંદાસ ફરે છે, પણ ખેડૂતોની લડાઈ લડનારા લોકો જેલમાં છે. પ્રવીણભાઈ રામની બાબતમાં તો પ્રવીણભાઈના ઘરે દીકરાનો જન્મ થયો અને એનો પહેલો જન્મદિવસ હમણાં જ ગયો, તો પહેલો જન્મદિવસ ઉજવવા માટે પણ પ્રવીણભાઈ હાજર ન હતા. એ ખરેખર ખૂબ જ આપણા માટે ખેદનો વિષય છે. આજે પ્રવીણભાઈનો જન્મદિવસ છે, છતાંય પ્રવીણભાઈ જેલમાં છે, ખેડૂતો માટે લડાઈ લડતા લડતા. રાજુભાઈ કરપડા, આપણા લોકપ્રિય ખેડૂત આગેવાન, અત્યારે આ જેલમાં છે. અમને મળવા દેવાની ના પાડવામાં આવે છે. ગુંડાઓ, બુટલેગરો, ભાજપના લફંગાઓ બધું જ કરી શકે, પણ એક વકીલ ગોપાલ ઇટાલિયા જેલમાં પ્રવીણ રામને મળી શકતો નથી. ગુજરાતમાં આ હદે તાનાશાહી અને ગુંડાગીરી ફરતી રહી. આજે આટલો સરસ દિવસ છે, ભલે પ્રવીણભાઈ જેલમાં તો જેલમાં, પણ એનો જન્મદિવસ છે, એમનો પરિવાર મળવા આવ્યો છે, હું આવ્યો છું મળવા, પણ અમે કોઈ આજે પ્રવીણભાઈ રામને જેલમાં મળી શક્યા નથી, કારણ કે ઉપરથી ના પાડી. તો મિત્રો, મારી એટલી જ બધાને વિનંતી છે કે આ ઉપર છે કોણ, અને ઉપર બેઠેલો માણસ જો આવો અન્યાય અને અત્યાચાર કરતો હોય તો ગુજરાતની જનતાની આત્મા જાગવો જોઈએ જનતાનો, એવી મારી વિનંતી છે બધાને. આજે હું પ્રવીણભાઈ રામને જન્મદિવસની હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને આ જેલમાં રહેલા પ્રવીણભાઈ રામ, રાજુભાઈ કરપડા, રમેશભાઈ મેર સહિત જે કાંઈ ખેડૂત આગેવાનો છે એમને ભગવાન ખૂબ બળ આપે, ખૂબ શક્તિ આપે અને માતાજી એમની લડાઈને સફળ બનાવે એવી પ્રાર્થના કરું છું. અને એમની સાથે અમે ખભે ખભો મિલાવી અને સમગ્ર આમ આદમી પાર્ટી એમની સાથે છે એવી હું આજે ખાતરી આપું છું. સૌને મારા નમસ્કાર. જય કિસાન.
20 ડિસેમ્બરના રોજ આયોજિત રાજકોટ ખાતેની આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત સૌ મીડિયા મિત્રોનું સ્વાગત. છેલ્લા 2-4 દિવસ પહેલાં જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે અમારા જૂનાગઢ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશભાઈ સાવલિયા ઉપર બિલકુલ ખોટી રીતે એક આરોપ પોલીસ દ્વારા મૂકવામાં આવ્યો અને ખોટી એફઆઈઆરમાં એમની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગતા કોર્ટે એમને રિમાન્ડ આપવાની ના પાડી દીધી. કેમ કે ખોટી એફઆઈઆર હતી, ખોટા આરોપો હતા, એવી કોઈ ઘટના બની નથી. અને એટલા માટે કોર્ટે જ્યારે જોયું અને કોર્ટને એવું લાગ્યું કે આ ઘટનામાં રિમાન્ડ આપવા પાત્ર નથી, તો રિમાન્ડ આપવાની ના પાડ્યા પછી ગઈકાલે રાત્રે ફરીથી હરેશભાઈ સાવલિયાની વિરુદ્ધ જેલમાં એક કાવતરું ષડયંત્ર ઊભું કરી હરેશભાઈને અન્ય કેદીઓ પાસે માર મરાવડાવી અને પછી ઉપરથી એમની જ ઉપર ફરીથી એક ખોટી એટ્રોસિટીની એફઆઈઆર ગઈકાલે દાખલ કરવામાં આવી છે. હરેશભાઈ સાવલિયા અમારા આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે અને ખેડૂતો માટે લડાઈ લડી રહ્યા છે. ગુજરાતમાં જે લોકો ખેડૂતો માટે લડાઈ લડે છે એમને ભાજપ દ્વારા જેલમાં મોકલવાનું આખું આયોજન ગોઠવાયું છે. અમારા નેતા રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેર સહિતના અન્ય ખેડૂત આગેવાનો આજની તારીખે પણ રાજકોટની જેલમાં છે. જે લોકો ખરેખર ક્રાઇમ કરે છે, ગુંડાગીર્દી કરે છે, મારામારી કરે છે, અસામાજિક પ્રવૃત્તિ કરે છે, એમના ઉપર એફઆઈઆર નથી થતી. આજે જ ભેસાણની અંદર ભાજપના જિલ્લા પંચાયતના ચાલુ સભ્યએ તાલુકા પંચાયતના સરકારી અધિકારીને માર્યો, ચાંદી મારી નાખવાની ધમકી મારી અને ભ્રષ્ટાચાર કરેલા ખોટા બિલો ઉપર સહી કરવા માટેનું દબાણ ઊભું કર્યું. ભાજપના જિલ્લા પંચાયતના ભેસાણ તાલુકાના સભ્યએ જ્યારે સરકારી માણસને માર્યો તો એની મામૂલી બોલાચાલી હુંસાતુસીની એફઆઈઆર પોલીસે લખી. કેમ કે ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય છે. ભાજપનો જિલ્લા પંચાયતનો સભ્ય જો સરકારી માણસને મારે તો પોલીસ એફઆઈઆર નહીં લખે. પણ હરેશભાઈ સાવલિયા વિસાવદર અને ભેસાણ તાલુકાના ખેડૂતો માટે અવાજ ઉઠાવે તો પોલીસે એમના વિરુદ્ધમાં છેડતી, એટ્રોસિટી આવા ગંભીર પ્રકારના આરોપોની એફઆઈઆર લખી અને એમને જેલમાં મોકલ્યા છે. અને જેલની અંદર જઈને પણ એમની ઉપર નવી એફઆઈઆર કરવામાં આવી છે. આ એફઆઈઆરનો ખેલ કરવાની અંદર ગુજરાત પોલીસના કેટલાક અધિકારીઓએ કમરનો પટ્ટો ગળામાં પહેરી અને હર્ષ સંઘવીના ટોમી બની અને દલાલી કરવાનું કામ ચાલુ કર્યું છે. કેટલાક અધિકારી સારા છે, કેટલાક ટોમી બની ગયા છે. આ જે કાંઈ અધિકારીઓ ટોમી બની અને ગુજરાતની અંદર ભાજપની દલાલી કરવાનું કામ કરી રહ્યા છે એમને પણ વિનંતી છે કે રાજનીતિ ક્યારેય એકસરખી રહી નથી. આજે એમનો સમય છે, કાલે આમ આદમી પાર્ટીનો સમય આવશે. આપણે સમયને માન આપી અને સંવિધાનને માન આપી કામ કરવાનું હોય છે. આજે હું અમારા નેતા પ્રવીણભાઈ રામને રાજકોટની જેલ ખાતે મળવા ગયો હતો. મેં જ્યારે સવારમાં ફોર્મ ભર્યું તો પ્રવીણભાઈ રામના પિતાશ્રી, એમના કાકા, એમના ભાઈ અને અન્ય સગાવાલાઓ મારી સાથે હતા. કુટુંબ પરિવારના સગાઓ વત્તા એમના મિત્ર તરીકે હું આવી રીતે અમે ફોર્મ ભર્યું. એ ફોર્મ લઈ લેવામાં આવ્યું, સ્વીકારવામાં આવ્યું, અમને વેઇટિંગમાં બેસાડવામાં આવ્યા. જ્યારે વારો આવવાનું નક્કી થયું કે હવે મળવાનો વારો છે ત્યારે અધિકારીઓ આવીને મને એમ કીધું કે તમે પ્રવીણ રામને મળી શકશો નહીં, તમને મળવા નહીં દઈએ અમે. મેં પૂછ્યું કે શું નિયમ છે, શું કાયદો છે, કંઈ લખ્યું હોય તો મને તમે કહો. તો એમણે કીધું કે અમને ઉપરથી ના પાડી છે, કોઈ કાયદો નથી, બસ ઉપરથી ના પાડી છે તો અમે તમને નહીં મળવા દઈએ. મેં ખૂબ વિનંતી કરી કે મિત્ર તરીકે ન મળવા દો તો હું એડવોકેટ તરીકે એમને મળવા માગું છું. કેમ કે જેલની અંદર રહેલા દરેક કેદીને પોતાને જે વકીલ ગમે તે વકીલને પાસેથી લીગલ સલાહ લેવાનો અધિકાર છે. તો હું એમને એક વકીલ તરીકે મળવા માગું છું. તમે એમને અંદર જઈને જાણ કરો, હું બહારથી ફોર્મ ભરી દઈશ. અને જો એને મારી સલાહ લેવી હશે, લીગલ સલાહ, તો એ અંદરથી આ પાડશે તો જ હું મળી શકીશ. તો મને વકીલ તરીકે મળવા દેવાની પણ આજે ના પાડી. આજે પ્રવીણભાઈ રામનો જન્મદિવસ છે એટલે મને એમ હતું કે એમને મળી એમના ખબર અંતર, સ્વાસ્થ્ય સંબંધિત સમાચાર પૂછીશ. એમના પપ્પા પણ હતા, એમની પણ ઈચ્છા એવી હતી કે આજે જન્મદિવસે મળીએ અને પ્રવીણભાઈને શુભેચ્છા પણ આપીએ, ખબર પૂછીએ. પણ આજે પ્રવીણભાઈના પપ્પા કે એમના સગા ભાઈ કે એમના સગા કાકા કે હું આજે કોઈ જેલમાં મળી શક્યા નહીં. ચારો તરફ અત્યારે ગુંડાગીર્દીનો માહોલ બીજેપીએ બનાવ્યો છે કે જ્યાં જુઓ ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર હુમલો કરવો, એમના જ ઉપર જૂઠી એફઆઈઆર કરવી અને કારણ વગરની હેરાનગતિ ઊભી થાય એવું કામ ચાલુ કર્યું છે. આ બાબતે આમ આદમી પાર્ટી અમારા જે કંઈ કાર્યકર્તાઓને હેરાન કરવામાં આવ્યા છે એમની સાથે છે.
પરંતુ ગુજરાતભરની જનતાને મારો એક સંદેશ છે કે આ જે રીતે ખેડૂતોની લડાઈ લડનારા વ્યક્તિઓને ટાર્ગેટ કરવામાં આવે છે, એ લડાઈ લડતા હીરો માટે થઈ અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં લોકો મતદાન જંગી સંખ્યામાં કરી ખૂબ બહુમતી સાથે આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપી, સપોર્ટ આપી અને આ સરકારમાં બેસી ગુંડાગર્દી કરતા લોકોને સબક શીખવાડે એવી મારી સૌને વિનંતી છે.